ગાઈસ મસ્ત ગરમી થઈ ગઈ. તો ગાઈઝ ઠેલી નાખીને ભાગીને આવતી રહ્યું કેમ કે બધા વાંદરા મારી વાહે ઢોળતા હતા. મમ્મી કહે કે વાંદરાના કેળા ખવડાવવા જાઓ. મમ્મી કેટલા બધા કેળા લીધા. અહીંયા આવ્યા ને કેળા દીધા. અમે લાલ ઢોરી આવ્યા છીએ ગાઈઝ. જો તમે બને વિડીયો બને કેવો મસ્ત વાંદરો. મમ્મી ક્યાં ખંજવાળ મમ્મી દીકરો એકલું જ ખા ખાવાનો દે તો મોટો બધા નામ જો એલા ખાવા દે બધાને બધા આટું લીધા. સારું છે ખાય એના ભાઈ કે છે. એના ભાઈ છે થેલી આ છે દળેલો ગરમ મસાલો જેમાં મેં ઘરે જ બનાવ્યો છે બધાય ગરમ મસાલો. હવે આ બધું નાખીને સાતળી મિનિટ મસાલો લાગવા દેશું ને પછી આપણે આમાં નાખશું દહીં. આમાં મેં ખાલી બેઝિક મસાલા હળદર મીઠું ધાણા જીરું ચટણી એટલે લાલ મરચું બધું નાખી દીધું છે. પાણી પૂરતું નાખી દીધું છે. 2 સીટીમાં તમારી બટેટા યકની પુલાવ વોટેવર બસ વઘારેલા ભાત બટેટાવાળા ભાત. ये हमेशा मेरा साथ दिया है और ये आपने मुझे लेने आते थे. गाइस तो आज हम बनाएंगे हनी लेमन ब्लैक कॉफ़ी. तो चलो रेसिपी आपको. पानी मस्त उगड़ी जाए પછી એમાં નાખશું આપણી કોફી. ઓર્ગેનિક હની. પાણી ઉકળી જાય એમાં કોફી નથી નાખવાની, કોફી આમાં નાખવાની છે. સોરી મારી 1 tablespoon of coffee, 1 tablespoon of honey, water, normal hot water. मैं अंदर is ready. After long કેટલા ટાઈમ પછી આ પીવું છું, હમણાં પીધી જ નથી. ઇટ્સ ક્વાઇટ ગુડ. મસ્ત વેકઅપ થઈ જાય તમારું જો તમે આ કોફી પી લો. Guys, we are going to the gym. Finally. So this is my gym shoes. As you can see, मैंने अपने મારા ઉપર ગ્રે ટી શર્ટ જ પહેર્યું હતું પણ થોડુંક મોટું સારું લાગતું. હજી હું થોડી કમ્ફર્ટેબલ થઈ ગઈ આ જીમમાં. પછી હું મારા જીમના આઉટફિટ્સ પહેરીશ. બટ હાઉઝ આઈ એમ લુકિંગ. બપોરે 1 વાગે કોણ જીમ છે પણ દેરાએ દુરુસ્ત આવે ગાઈસ. જેટલા વાગે જાઓ એટલા વાગે જાઓ જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે. પણ હજી મેં કંઈ પૂછ્યું જ નથી એટલે જાશું નીચેથી. સિક્યુરિટી અંકલ પાસેથી આપણે ચાવી લેશું એન્ડ જોઈએ
જીમની ચાવી મળે છે કે નથી મળતી, બંધ હશે, મને તો એવું જ ખબર છે કે 24 hour ચાલુ હોય સોસાયટીના જીમ્સ. સો લેટ્સ ડુ ધીસ ફાઇનલી ગાઈઝ. સો ગાઈઝ ધીસ ઇઝ અવર સોસાયટી એન્ડ અહીંયા ક્યાંક છે જીમ. જો ચાવી નહીં મળે, જો ચાવી મારે સિક્યુરિટી અંકલ પાસેથી લેવાની હશે તો હું ત્યાં જઈશ. અહીંયા બોક્સ ક્રિકેટ બી છે, જીમ બી છે, पूल भी है. आई डोंट नो, खबर नहीं. एनी एमिनिटीज़ में यूज़ नहीं करी कि केवी है केवी नहीं. सेकंड फ्लोर पे दिख रहा है, ये है जिम. यहाँ पे थोड़ा सा छोटा सा गार्डन, यहाँ है गेट. यहाँ पे कोई जिम में है नहीं तो मुझे सिक्योरिटी अंकल के पास जाना पड़ेगा पूछने के लिए. यहाँ पे हुआ था ध्वजारोहण. यहाँ पे गार्डन है. यहाँ पे है गनू दादा. अभी गनू दादा आने वाले हैं सबके घर पे गाइस. फेस्टिवल सीजन स्टार्ट होने वाला है गाइस. हो गया ना पोपट, पहले ही पूछ लेती बहन. अभी काम करते हैं, थोड़ी शॉपिंग करके आते हैं क्या. नीचे मॉल है, वहाँ पे कुछ देखने जाए क्या. મારે શેમ્પૂ, ફેસ વોશ, ઘણી બધી વસ્તુ લેવાની છે પણ હું નીચે ઉતરવાનો મને બહુ દાખલો પડે, કપડાં બદલાવવા પડે એટલે. અને ત્યાં તૈયાર છું તો શું કામ ના. गाइस जिम तो हमारा बंद था, खुलेगा 6 बजे से 9 बजे के बीच में. મારે યાર આવું જ થાય. પૂજા કે 24 hour ખુલ્લું હોય. હવે રેડી થઈને શું કરું, કપડાં ચેન્જ કરી, ખાવાનું વાવાનું બનાવી, ખાઈ પી પછી મારો વિચાર છે 6 વાગે જીમ જવાનું. અને જીમ તો જાશું જ હતું, ગમે એમ કરીને જીમ જાશું. જ થાકી ગઈ ગાઈઝ. નીચે ગઈ, અપોલોમાંથી પ્રોડક્ટ્સ જે ઘટતી હતી, જે પૂરું થઈ ગયું હતું એ લીધી. શું લીધું તમને બતાવું. કન્ડિશનર પૂરું થઈ ગયું છે, મતલબ કન્ડિશનર હવે 1-2 વોશ પછી પૂરું થઈ જશે તો કન્ડિશનર લીધું. ફેસ વોશ સિમ્પલનું યુઝ કરું છું છેલ્લા 1.5 વર્ષથી, પણ સિમ્પલનું ફેસ વોશ નહોતું એટલે મેં આ કોજિક એસિડ ડેલી વોશ, આ બહુ સરસ આવે છે ડૉક્ટર સાહેબનું, મેં ડર્માકોનું, ડૉક્ટર સાહેબનું ડર્માકો. એન્ડ હેર માસ્ક લેવું હતું કેટલા ટાઈમથી, એટલે આ યુઝ કરેલું છે ઓલરેડી. પૂજાએ લીધું હતું એટલે મને આ ગમ્યું. શું પેલગ્રીમનું. સો એક હેર માસ્ક લીધું એન્ડ રોઝ વોટર જોતું હતું એટલે રોઝ વોટર લઈ લીધું અને ઉપર આવી ગઈ. પણ આટલું વોક થઈ ગયું ને એમાંય મજા આવી, કેમ કે આફ્ટર કોફી પીધી ને તમને બહુ બધી એનર્જી આવી જાય. તમે કોફી પીવું ને એટલે તમને કંઈક વર્કઆઉટ કરવાનું મન થાય. તો મેં શું કર્યું, જે મારી સોસાયટી કેટલી મોટી છે, એ વિંગથી લઈને એ વિંગ આ સાઈડ છે, તો એ વિંગથી લઈને હું છેક ગઈ, આમ આખી ફરીને અપોલો ગઈ, અપોલોમાંથી પ્રોડક્ટ્સ લીધી, પાછી આવી તો રસ્તામાં મને મનુભાઈ રબારી મળ્યા. જે લોકો ઓળખતા હોય, ઇઝ વેરી ફેમસ ગુજરાતી સોંગ રાઇટર. બહુ જ સરસ સોંગ લખ્યા છે. મેં એમની જોડે બહુ બધા સોંગ કર્યા છે. એન્ડ મને નીચે મળ્યા, મને કે તું અહીંયા. મેં કીધું તમે અહીંયા, તો કે અહીંયા રાકેશભાઈનો સ્ટુડિયો ઉપર જ છે, રાકેશ બારોટ છે ને એમનો સ્ટુડિયો અહીંયા જ છે ઉપર. મેં કીધું હું પાછળ જ રહું છું. મેં કીધું ચાલો ઘરે. તો એ કે કંઈ નહીં, તું સ્ટુડિયો એની રાતે ફ્રી થઈને આવો. મેં કીધું ચલો હું નિરાતે આવું, કેમ કે અત્યારે મેં હવે જીમના કપડાં પહેર્યા હતા, હું ખાલી ખોટી અનકમ્ફર્ટેબલ થઈ જાઉં પ્રોફેશનલ લોકોને મળવાનું હોય એટલે. સો યસ, એ સાંભળીને મને મજા આવી કે રાકેશભાઈનો સ્ટુડિયો અહીંયા છે. તો ઇફ મારે કંઈક ગાવાનું બનાવવું હોય કે કંઈ ઇમરજન્સી હોય, સિંગિંગનો પ્રોજેક્ટ કદાચ હોય ફ્યુચરમાં, તો હું ત્યાં જઈ શકું. અને મારે કંઈ શીખવું હોય તો બી હું શીખી શકું, કેમ કે મેં રાકેશભાઈ જોડે બી એક સોંગ કર્યું છે. સો યસ, હવે કંઈક ખાવાનું પીવાનું બનાવવું પડશે. મમ્મી મને 3 દિવસથી ફોન કરીને ખીજાય છે કે તે હજી ખાવાનું નથી બનાવ્યું, તું રોટલી નથી ખાતી, નકરા ભાત ખા કરે છે, આ તે ભલા. એટલે આજે મને લાગે છે રોટલી બનાવવી પડશે. તો આપણી પાસે છે દૂધી, બટાકા, ટમેટા, કાકડી તો લીધી નહીં યાર, દહીં પેડું છે ને, રાયતું યા તો છાશ, એમાંથી બની જશે. તો ચલો હવે ફટાફટ દૂધીનું શાક રોટલી બની લઉં એન્ડ જમી લઉં. પછી મને સૂઈ જવું છે, કેમ કે આજે હું વહેલી ઉઠી ગઈ છું. કેટલા વાગ્યાની હોય? સામે એવી 26ના મારે રાજકોટ શૂટ કરવા જવાનું છે, 27ના જુનાગઢ શૂટ છે, એટલે મે બી હું 25ના અહીંથી નીકળી જઈશ. આજે છે 23, કાલે છે 24, પરમ દિવસે કદાચ હું નીકળી જઈશ. કામમાંથી મારું મન ઉતરી ગયું અને મેં વિચાર્યું કે હું એક સ્પેશિયલ રેસીપી બનાવું છે, તો પછી દૂધી બટેટા સુકાવીને બનાવું છું. यहाँ पे तल रहा है, इसमें हम डालेंगे लहसुन, थोड़ा धनिया, थोड़े टमाटर,
थोड़े बेसिक मसाले डाल इसको खांड डालनी है, खांड चटनी ले लाल मरचू कोई वस्तु एवी नहीं जो मैं लुक एट द ब्यूटी, लुक एट द ब्यूटी जो सुगंध आवे छे गाइस। मीनवाइल कैसा बताता तो भूली गया लीधु बनाऊँ ना तो सेम बनु यार, बहुत मस्त बनु है। એટલું સારું લાગ્યું ને ગાઈસ ખાઈને। अभी मैंने ऐसे कपड़े इसलिए पहन लिए कि बहुत ज़्यादा गर्मी है, ह्यूमिलिएट बेटर है। अब जाते हैं जिम में, अब जिम बंद होगा ना तो मैं कभी नहीं जिम जाऊंगी गाइस, कभी। छोटा सा गाइस शिव आवશે તો અહીંયા એને લઈને આવીશ રમવા માટે। એન્ડ અહીંયા છે મારું જીમ, મસ્ત છે જો કે જીમ એમ તો। આ છે આખી સોસાયટી એન્ડ અહીંથી જાન છે ઉપર। સિક્યુરિટીવાળા અંકલ છે ચાવી લેવા ગયા છે। આજ ગાઈસ જીમ ન ચાલુ હોત ને તો હું જીમ ક્યારેય ન જાત, એટલી હું કંટાળી ગઈ। ગાર્ડન મસ્ત યાર, ફોટા બોટા કે શૂટ કરવું તો સારું લાગે। શું કહેવું તમારું? આજે તમારા જીમની ચાવી લેવાની છે એન્ડ આ છે નાનકડું કેવું ક્યુટ એવું જીમ। એઝ યુ કેન સી મારે અત્યારે ખાલી ટ્રેડમિલ જ કરવું છે। સો અહીંયા પહેલાં હું દરવાજો બંધ કરીશ, એસી બેસી ઓન કરીશ એન્ડ ટ્રેડમિલ ચાલીશ। મસ્ત છે યાર જીમ, મતલબ સોસાયટીમાં જીમ હોય એના ઉપરથી આમ બેટર છે થોડુંક, મને એમ કે બહુ ના। ઓ માય ગ્લાસ સ્કિન ગાઈઝ, એઝ યુ કેન સી ખાલી ડાર્ક સર્કલ્સ વધી ગયા છે। આજે આપણે ખાલી હાફ આવર વોક કરશું, થોડુંક સ્ટ્રેચિંગ કરશું, બસ વધારે નહીં કરીએ, બાકી હેરાન થઈ જશું। ગાઈઝ મસ્ત ગરમી થઈ ગઈ, મજા આવી ગઈ જીમ કરવાની। એટલે એટલું જીમ નથી કર્યું આજે, ખાલી વોક જ કર્યું છે 30 મિનિટ, પહેલાં 15 મિનિટ ને પછી પાછી 15 મિનિટ। વધારે કરીએ ને તો દુખી જાય, એટલે આજે 15 મિનિટ વોક કર્યું, સોરી આજે પહેલાં 15 નહીં, પહેલાં 7 મિનિટ ને પછી 15 મિનિટ, 22 મિનિટ જેવું થયું, એટલે 22 મિનિટ વોક કર્યું। મારે 20 મિનિટ કરવું હતું, એટલે આજે વોક કરીશ, કાલે થોડુંક બીજું બધું કરે, થોડુંક સ્ટ્રેચિંગ કરી અને નીચે મસ્ત ગાર્ડન છે અહીંયા, તો ત્યાં બેસીશ થોડીક વાર અને પછી ઘરે જઈશ।